जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર હવે આપ જોઈ શકો છો પ્રકરણ નંબર 4 આમનોંધનો દાખલા નંબર 13 જેની બાજુમાં આપણે ઉદાહરણ 11 પ્રેક્ટિસ કરવાનું છે બાળકો। આ મોસ્ટ આઈએમપી દાખલો છે। અત્યાર સુધી આપણે આમનોંધમાં જેટલા દાખલા ગણ્યા બાળકો એ બધા જ દાખલાનું રિવિઝન અહીંયા 15 ઉપરના વ્યવહારોમાં થઈ જાય છે બાળકો। તો મૌલિક શાહના ચોપડે જરૂરી આમનોંધ લખવાની છે બાળકો। અહીંયા આપની સામે મેં દાખલાની રકમ જીએસઈબી બુકમાંથી લીધી છે। જો આપની પાસે ટેક્સ્ટ બુક હોય તો સીધો આપ ટેક્સ્ટ બુકમાં દાખલો જોઈ શકો છો। ટેક્સ્ટ બુક ન હોય તો આ દાખલાનો ફોટો પાડી બાળકો નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં એક એક વ્યવહાર વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચના નિયમના આધારે હું આમનોંધ સ્વરૂપે આપને વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં પ્રકરણ નંબર 4 આમનોંધ જે ધંધાના પાયાના ચોપડા તરીકે ઓળખાય છે બાળકો, જેના ઉપરથી જ બાળકો એકાઉન્ટન્સી હિસાબી નોંધ શીખે છે। તો એ પ્રકરણમાં બાળકો આજે આપણે લેવા જઈએ છીએ ખૂબ જ અગત્યનો દાખલો ટેક્સ્ટ મુજબ દાખલા નંબર 13 શ્રી મૌલિકના ચોપડે આમનોંધ। આપ જોઈ શકો છો મેં આમનોંધનો નમૂનો લખીને રાખ્યો છે। તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર જમા, તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર જમા। આ દાખલો બાળકો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 105 જોડે છે। જો આપની પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર રેડી રહો। ટેક્સ્ટ બુક ના હોય બાળકો તો વિડીયો લેક્ચરમાં આગળ મેં એની પીડીએફ ઇમેજ મૂકી છે, ત્યાંથી આપ ફોટો પાડી શકો છો તો વ્યવહાર લખી શકો છો। ઉદાહરણ 11 બાળકો આપે સેમ ટેક્સ્ટ બુકમાંથી પ્રેક્ટિસ કરવાનું છે। રેડી વિદ્યાર્થી મિત્રો? તો વ્યવહારની આમનોંધમાં અસર આમનોંધના ચોપડે કઈ રીતે લખાય તો એના માટે બાળકો મેન અત્યાર સુધીના અલગ અલગ આપણે દાખલા જોયા। એમાં વ્યક્તિના લગતા વ્યવહારો, માલ મિલકતને લગતા વ્યવહારો, ઉપજ ખર્ચના વ્યવહારો આ બધા જ જોયા બાળકો। હવે આ ત્રણેય પ્રકારના નિયમોનો ઉપયોગ કરી ખાતાના પ્રકારનો ઉપયોગ કરી એક મુખ્ય દાખલો જોવા જઈએ છે, દાખલા નંબર 13। ઓકે, તો વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતાના નિયમો રેડી રાખજો। એકવાર હું બોલી જાઉં છું। વ્યક્તિ ખાતાનો નિયમ, કોઈ પણ વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધારો, આપનારને જમા કરો। માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે સ્ટોક આવે તો ઉધાર, જાય તો જમા। ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, કોઈ પણ ખર્ચ ઉધારો, ઉપજ જમા કરો। રેડી વિદ્યાર્થી મિત્રો? શ્રી મૌલિક શાહના ચોપડે આમનોંધ લખો। જુલાઈ 2014નો દાખલો છે, મેં તે તારીખ લખી નાખી છે। પહેલો વ્યવહાર 50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો સ્ટોક અને 5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો। જ્યારે ધંધાનો માલિક ધંધામાં માલ, રોકડ કે મિલકત સ્વરૂપે કંઈ પણ વસ્તુ લાવે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે। અને ધંધાનો માલિક વ્યક્તિગત રીતે ધંધામાંથી માલ, રકમ, મૂડી ગમે તે લઈ જાય તેને ઉપાડ કહેવામાં આવે છે। 2 પોઈન્ટ ખાસ યાદ રાખવાના। તો એ બાળકો ધંધાનો માલિક 50,000 રોકડા આવે છે, માલ મિલકત નિકાલ ખાતાનો એમ રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, દેવાદારો લાવે છે એ પણ મિલકત છે, મિલકત આવે, દેવાદારો ખાતે ઉધાર, માલનો સ્ટોક લાવે છે, સ્ટોક આવે, સ્ટોક ખાતે ઉધાર, અને લેણદારો લાવે છે। લેણદારો એ ધંધા માટે દેવું છે બાળકો, વેપારી એ લાભ આપનાર છે તો લેણદારો ખાતે જમા કરીશું। જે તફાવત આવશે ચોખ્ખો મૂડી ખાતે લઈ જઈશું, કારણ માલિક લાભ આપનાર છે। તો પહેલો વ્યવહાર બાળકો આપણે જોઈએ છે, ધંધામાં રોકડ આવી, આપણે લખીશું રોકડ ખાતે ઉધાર। કેટલા રોકડ લાવ્યા બાળકો? તો આપ જોઈ શકો છો 50,000। દેવાદારો ધંધામાં આવે છે બાળકો, 20,000ના દેવાદારો આવે, દેવાદારો ખાતે ઉધાર 20,000। એના પછી બાળકો માલનો સ્ટોક આવે છે, માલના સ્ટોક ખાતે ઉધાર 10,000। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। જોઈ શકો છો ટોટલ 80,000 આવ્યા બાળકો। સામે લેણદારો લાભ આપનાર છે તે તો આપનારને જમા કરીશું, લેણદારો ખાતે 5,000 રૂપિયા। હવે ટોટલ ઉધારમાં 80 છે, 80માંથી 5 જાય બાળકો એટલે ચોખ્ખી રકમ રહેશે 75,000 રૂપિયા, જે આપણે લઈ જઈશું। ધંધાનો માલિક લાભ આપનાર છે, લાભ આપનાર ખાતે જમા એટલે એના માટે લખીશું બાળકો મૂડી ખાતે। ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર દાખલામાં માલ મિલકત સાથે લેણદારો આવ્યા, રોકડ આવી, રોકડ ખાતે ઉધાર, એના પછી દેવાદારો આવ્યા, એ પણ મિલકત છે, દેવાદાર ખાતે ઉધાર, માલ આવ્યો, માલ ખાતે ઉધાર, લેણદારો આપનાર છે, આપનારને જમા, અને તફાવત આ રકમ બાળકો મેં તફાવતમાં લીધી છે, મૂડી ખાતે જમા। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તો પહેલો વ્યવહાર ધંધામાં મૂડી લાવ્યા, બાબત જેમાં બાળકો હંમેશા વ્યવહાર લખી નાખવાનું, બાબત જેમાં ટાઈમ બગાડીશ નહીં। ચાલો એના પછી બીજો વ્યવહાર છે બાળકો, વિજયા બેંકમાં 20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું। ધંધાનો માલિક વિજયા બેંકની અંદર 20,000 રૂપિયા રોકડા ભરે છે। યસ બાળકો, બેંકમાં રોકડા ભરશો તો ધંધામાંથી રોકડ જશે, માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય તો જમા। બેંકમાં પૈસા જશે, બેંક લાભ લેનાર છે। વ્યક્તિ ખાતાનો નિયમ, કોઈ પણ બેંકમાં પૈસા જાય બેંક લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર।
તો આની આમ નોંધ થશે બાળકો, બેંકમાં પૈસા આવે છે, બેંક ખાતે ઉધાર કેટલા આવ્યા વિજયા બેંકમાં બાળકો? 20,000 રૂપિયા. ઉધારમાં લખીશું તે, રોકડ જાય ધંધામાંથી, રોકડ ખાતે જમા 20,000 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બેંક લાભ લેનાર છે વિદ્યાર્થી મિત્રો, લાભ લેનારને ઉધારો, આપનારને જમા કરો. એના પછી બાળકો વ્યવહાર નંબર 3 મોસ્ટ ટાઈમ પે વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે આપણે સમજાવું છું ખાસ જોજો. રૂપિયા 20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો અહીં બાળકો આ વ્યવહારમાં આપણે ખરીદી કરી છે સુમૂલ પાસેથી. દાખલામાં અડધા નાણાં બેંકથી ચૂકવ્યા છે, એટલે અડધા નાણાં તમે ચૂકવ્યા હોય ચેકથી તો અડધો વ્યવહાર રોકડ થયો અને બાકીનો અડધો વ્યવહાર શાખનો થયો વિદ્યાર્થી મિત્રો. તો આવા વ્યવહારની અંદર બાળકો હંમેશા એક ટેબલ દ્વારા ગણતરી શીખવાડીશ. જનરલી એ નોંધ બાળકો સાઈડમાં કરવાની હોય, પણ આપણી જોડે અહીંયા લિમિટેશન્સ છે, તો એ નોંધ સીધી હું અહીંયા ટેબલમાં જ કરીશ. ચાલો ધ્યાન આપજો બાળકો. સૌ પ્રથમ સુમૂલ પાસેથી માલ કેટલો ખરીદ્યો? તો અહીંયા લખીશું બાળકો, કુલ ખરીદી ટોટલ 20,000ની. ધ્યાનથી જોજો મિત્રો, એમાં વેપારી વટાવ છે 10%. હંમેશા વેપારી વટાવ બાદ કર્યા પછીનો જ માલ ધ્યાનમાં લેવાય 2,000. એટલે અહીંયા બાળકો મારે જો ચોખ્ખી ખરીદી લખવી હોય તો 18,000 થાય. હવે તમારે મગજમાં એક વસ્તુ ફિક્સ રાખવાની છે, દાખલામાં જે રકમ જશે ટોટલ 18,000 જવી જોઈએ. ઓકે, હવે એમાંથી બાળકો અડધા નાણાં ચેકથી ચૂક્યા. આના 50% લઈએ, 50% ચેકથી, એટલા આવશે બાળકો 9,000. અને બાકીના 50% શાખ. શાખ એટલે કોની પાસેથી ખરીદ્યો બાળકો? સુમૂલ પાસેથી. ઓકે, હવે બાળકો આ ચેકથી નાણાં ચૂકવ્યા, એમાં આપણને ખબર છે જ્યારે કોઈ રોકડ વ્યવહાર હોય તો એમાં રોકડ વટાવ લાગુ પડે. તો 10% રોકડ વટાવે ખરીદો તો 9,000 છે અને 10% રોકડ વટાવ. રોકડ વટાવ લેશો એટલે આવશે આઈ થિંક 900 રૂપિયા. 9,000માંથી 900 જાય એટલે ચેકથી આપણો બેંક ખાતે કેટલા ચૂકવ્યા હશે? બેંક લાભ આપનાર છે, બેંકે 8,100 ચૂકવ્યા હશે. અને અહીંયા 18,000ના 50%, 9,000, બાકીના 50% લેશો બાળકો એટલે 9,000 આવશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો. આપ જોઈ શકો છો મેં કઈ રીતે આપની સમક્ષ આ ટેબલ સમજાવ્યું છે બાળકો. ખૂબ જ અગત્યની નોંધ ફરી જોઈ લો. કુલ માલ ખરીદ્યો 20,000, એમાંથી વેપારી વટાવ માઇનસ કરી દીધો. હવે 18,000ની એન્ટ્રી કરવાની છે, એના 3 ભાગ પડે છે. 50% રકમ ચેકથી ચૂકવી 9,000, એમાં 10% રોકડ વટાવ આવશે 900, ચૂકવ્યા 8100 અને શાકથી ખરીદી એટલે સુમૂલ આપનાર છે. હવે આની આમનોંધ કઈ રીતે છે? તો સૌથી પહેલાં ધંધામાં માલ ખરીદ્યો. ધંધામાં માલ આવે, માલ મિલકત ખાતાનો નિયમ, માલ આવે તો ઉધાર, એટલે માલ માટે લખીશું ખરીદ ખાતે ઉધાર. કેટલો માલ ખરીદ્યો બાળકો? ટોટલ 18,000. ધ્યાનથી જોજો. તે હવે બેંક લાભ આપનાર છે, બેંકે કેટલા રૂપિયા ચૂકવ્યા? બેંક લાભ આપનાર છે, બેંકમાંથી એ 8,100 ગયા, તે બેંક ખાતે જમા 8,100. અને વટાવ એ આપણા માટે લાભ છે, રોકડ વટાવ છે બાળકો 900, તે વટાવ ખાતે 900. અને સુમૂલ જેની પાસેથી આપણે 9,000નો માલ શાક પર ખરીદ્યો છે, સુમૂલ લાભ આપનાર વેપારી છે, આપનારને જમા કરો. સુમૂલ ખાતે જમા 9,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં આમનો સમજાવી છે. આમાં સુમૂલ ઉપર લઈ લો, બેંક નીચે લો, એનાથી કોઈ ફરક પડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આવા વ્યવહારો મોસ્ટ ટાઈમ બી હોય છે, આપ ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ છે બાળકો 4 નંબરમાં, ધ્યાનથી જોજો. યસ, એના પછી આવે છે બાળકો હવે ડેટ નંબર 4. ઓકે, ચાલો કાઉન્સ નથી કરાતું, પણ નથી પડતો વિદ્યાર્થી મિત્રો. યસ, હવે બાળકો 15,000નું ફર્નિચર પુનિત માર્ટમાંથી શાક પર ખરીદ્યું. ફર્નિચર શાક પર ખરીદ્યું એટલે વ્યવહાર ઉધાર છે બાળકો. આગળ વધીએ. લારી ભાડું 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. જ્યારે કોઈ મિલકત ખરીદો અને મિલકતની જોડે કોઈ પણ ખરીદનો ખર્ચ થાય, મગજમાં ફિટ કરી દો, મિલકતમાં ઉમેરાય. તો ફર્નિચર તમે ખરીદ્યું 15,000નું, લારી ભાડું ચૂકવ્યું 100 રૂપિયા, એટલે ખરેખર કેટલામાં ખરીદ્યું? 15,100માં. ચાલો પહેલી નોંધ, ફર્નિચર ધંધામાં આવે છે, માલ મિલકત ખાતાનો નિયમ, ફર્નિચર ખરીદો, ફર્નિચર ખાતે ઉધાર 15,100. આ ફર્નિચર પુનિત ફર્નિચરમાંથી ખરીદું. પુનિત ફર્નિચર વ્યક્તિ છે, લાભ આપનાર છે, કૃત્રિમ વ્યક્તિ, લાભ આપનારને જમા કરો. પુનિત ફર્નિચર ખાતે 15,000. અને રોકડ તમે લારી ભાડું ચૂકવ્યું છે ને, રોકડમાં ચૂકવ્યું છે, રોકડ જાય તો જમા, રોકડ ખાતે જમા.
તો અહીં બાળકો વ્યવહારની નોંધ કઈ રીતે થશે આપ જોઈ શકો છો. ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખાતે ઉધાર કૌંસમાં 15,000 વત્તા 100 15,100 તે પુનિત ફર્નિચર માર્ટ લાભ આપનાર છે. પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા 15,000 તે ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે જમા. ઘણા અહીંયા લારી ભાડા ખાતું ઉધાર કરે છે બાળકો. લારી ભાડું એ ફર્નિચરનો જ ભાગ છે, ધ્યાન રાખજો. ફર્નિચરમાં ઉમેરાશે. હું જોઈ લઉં છું બાળકો, વ્યવહાર એકદમ સાચો છે. ચાલો એના પછી બાળકો 5 નંબરનો વ્યવહાર લઈશું વિદ્યાર્થી મિત્રો. યસ, ડેટ નંબર 5. ઘણો જ લાંબો દાખલો છે બાળકો, એકદમ આરામથી આપણે ગણવાનો છે. 3,000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો. હવે જોઈ શકો છો આપ, સુમૂલ પાસેથી આપણે માલ ખરીદ્યો હતો, હવે આપણે સુમૂલને માલ પરત કરીએ. જ્યારે ખરીદેલો માલ પરત કરીએ તેને કહેવાય ખરીદ પરત. તો આપણી પાસેથી માલ જશે, કોની પાસે જશે? સુમૂલ પાસે. સુમૂલ નામનો વ્યક્તિ માલ લેનાર છે, લાભ લેનારને ઉધારો. સુમૂલ ખાતે ઉધાર. ધંધામાંથી માલ જાય વેચાણ ખાતે? ના, સુમૂલ લેનાર છે, ધંધામાંથી માલ જાય છે પણ ખરીદેલો પરત થાય છે એટલે લખવાનું ખરીદ પરત ખાતે. તો આની આમ નોંધ થશે બાળકો, સુમૂલ ખાતે ઉધાર. કેટલો માલ ગયો સુમૂલ પાસે બાળકો? તો વ્યવહારમાં મને દેખાય છે 3,000 તે ખરીદેલો માલ પરત ગયો. ખરીદ પરત ખાતે જમા 3,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી છઠ્ઠો વ્યવહાર જોઈશું. તો બાળકો આ વ્યવહાર જેમ આપણે વેચ ખરીદીનો જોયો તેમ જ છે, ધ્યાન આપજો. રાજશ્રીને 12,000નો માલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, આગળ જે દાખલો જોયો તેના જેવો જ છે. આગળ મારા ખ્યાલથી ત્રીજો વ્યવહાર જોયો તેના જેવો છે. સૌથી પહેલાં માલનું વેચાણ. કેટલું વેચાણ કર્યું? ટોટલ 12,000. એ 12,000માં પહેલાં વેપારી વટાવ બાદ કરી દો બાળકો. ગણતરી જુઓ, વેપારી વટાવ 1,200 રૂપિયા. જેવા બાદ કરશો એટલે ચોખ્ખું વેચાણ મળશે. હંમેશા યાદ રાખો, ચોખ્ખા વેચાણની રકમ જ નોંધમાં જશે. ચોખ્ખું વેચાણ થશે બાળકો 10,800. હવે ધ્યાનથી જોજો, આ 10,800માં અડધી રકમનો ચેક મળ્યો. હવે ધ્યાન આપજો, અડધી રકમ એટલે 50% ચેકથી ચૂકવણી. 50% કાઢશો એટલે આઈ થિંક 5,400. અને આ બાજુ બાકી 50% શાખ ઉપર વેચ્યું હશે. શાખ એટલે રાજશ્રી લાભ લેનાર, એટલે અહીંયા આવશે 5,400. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં વેચાણની ગણતરી બતાવી છે બાળકો. સૌ પ્રથમ 12,000, એમાંથી વેપારી વટાવ બાદ કરો, 10,800ના 2 ભાગ પડે. હવે 5,400 રૂપિયા છે બાળકો, એમાં 10% રોકડ વેટાવ. હંમેશા ચેકથી વ્યવહાર કરો કે કેશથી, એમાં વટાવ મળે 10% વટાવ, એટલે આવશે આઈ થિંક 540. 5,400માંથી 540 જશે એટલે આ બાજુ ચેકથી ચૂકવણી થશે બાળકો બેંકમાં 4,860. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચેક કરી લેજો બાળકો, કદાચ કોઈ ગણતરીમાં મારી ભૂલ થતી હોય. હવે બાળકો, આ જે ગણતરી મેં આપને બતાવી છે એ હું ડાબી બાજુ બોર્ડ રફ કરી અને ઉપર લઈ લઈશ. થોડીક બાળકો ગણતરી કપાય છે, થોડીક ગણતરી ઉપર લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે લોસ ના જાય. 50% રકમ ચેકથી ચૂકવ્યા એટલે 5,400. એમાં વટાવ 10% 540 અને ચેકથી ચૂકવણી બાકીની બેંક ખાતે જશે બાળકો 4,860. હવે બાળકો હું ડાબી બાજુનું બોર્ડ રફ કરી આપના માટે બાકીના વ્યવહાર નોંધું છું વિદ્યાર્થી મિત્રો. વિડીયો પોઝ કરી આપ આટલું નોંધી લેજો. ચાલો બાળકો, હવે થોડીક વ્હાઇટ બોર્ડની લિમિટેશન્સ હોય છે બાળકો. ચાલો આપની સામે બોર્ડ રફ કરી અને હું હવે બાકીના વ્યવહારની અસર આપવા જઈ રહ્યો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ચલો હવે બાળકો આપણે માલનું વેચાણ કર્યું, ટોટલ 10,800. ધંધામાંથી માલ જશે, માલ જાય વેચાણ ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ. હવે જોજો, રાજશ્રી માલનો લાભ લેનાર છે, લેનારને ઉધારો. રાજશ્રી ખાતે ઉધાર 5,400. બેંકમાં પૈસા આવશે, બેંક પણ વ્યક્તિ ખાતાનો લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર 4,860. અને 540 વટાવ તમે ગ્રાહકને આપ્યો છે, વટાવ તમારા માટે ખર્ચ છે, તો વટાવ ખાતે ઉધાર. તો બાળકો આની આમ નોંધ થશે. વ્યવહાર અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. 6 નંબર, રાજશ્રી ખાતે ઉધાર 5,400. બેંક લાભ લેનાર છે,
બેંક ખાતે ઉધાર 4860, વટાવ એ ધંધા માટે ખર્ચ છે, વટાવ ખાતે ઉધાર ઉપજ ખર્ચ ખાતાનો નિયમ 540, તે ધંધામાંથી માલ જાય વેચાણ ખાતે જમા. કેટલો માલ ગયો બાળકો? તો મેં ચોખ્ખી વેપાર વટાવ પછીની રકમ કીધી હતી. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આગળ ખરીદનો વ્યવહાર હતો બાળકો, હવે અહીંયા વેચાણનો વ્યવહાર છે. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આટલું નોંધી લો. હવે બાળકો આપણા માટે હું લેવા જાઉં છું નેક્સ્ટ દાખલો. બાળકો થોડીક ઇંક અંદર ભરી દઉં છું બાળકો. યસ, ચાલો બાળકો હવે આપણે જોવા જઈએ છીએ નેક્સ્ટ વ્યવહાર. વ્યવહાર નંબર 8 નંબરનો વ્યવહાર બાળકો. ચાલો, મહેન્દ્રને 15,000નો માલ 10% વેપારી વટાવીને 10% રોકડ વટાવે વેચ્યો. તમે બાળકો મહેન્દ્રનો માલ વેચ્યો છો, ક્યાંય રોકડ શબ્દ લખ્યો છે? નથી લખ્યો. તો જ્યારે દાખલામાં બાળકો રોકડ શબ્દ ન લખ્યો હોય તો એ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. વ્યક્તિનું નામ આપ્યું છે તો અહીં રોકડ વટાવ તમને હેરાન કરવા આપ્યો છે. જ્યારે ઉધાર વ્યવહાર હોય ત્યારે રોકડ વટાવની કોઈ અસર ના આવે વિદ્યાર્થી મિત્રો. તો 10% રોકડ વટાવને ચોકડી મારો. મહેન્દ્રને માલ વેચ્યો છે 15,000નો. મહેન્દ્ર માલનો લાભ લેનાર છે. મહેન્દ્ર ખાતે ઉધાર, ધંધામાંથી માલનું વેચાણ સાથે માલ જાય વેચાણ ખાતે જમા. તો હવે નોંધ થશે બાળકો, મહેન્દ્ર ખાતે ઉધાર, ધંધામાંથી માલ જાય વેચાણ ખાતે જમા. કઈ રીતે થશે બાળકો? ટોટલ માલ છે વેચાણ છે 15,000, એમાંથી 10% વેપારી વટાવ 1500 રૂપિયા બાદ કરશો એટલે ચોખ્ખી રકમ આવશે 13,500 અને 13,500. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હું ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. યસ, એકદમ સાચું છે બાળકો. મહેન્દ્રને 15,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો 13,500 નોંધ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ વ્યવહારમાં સફરને આગળ વધારીશું બાળકો. 10 નંબરનો વ્યવહાર લઈશું. ઘર વપરાશ માટે 300નો માલ તથા 200 રોકડા લઈ ગયા. જ્યારે પણ અંગત વપરાશ માટે તમે માલ લઈ જાઓ કે રોકડ લઈ જાઓ અને શું કહેવાય બાળકો? ઉપાડ. કોણ લઈ જાય? ધંધાનો માલિક. તો જ્યારે ધંધાનો માલિક કંઈ પણ જે લાભ લેનાર છે, વ્યક્તિ ખાતાનો લાભ લેનારને ઉધારો. માલિક ખાતે ઉધાર ના લખીને શું લખીશું? ઉપાડ ખાતે ઉધાર. હવે ધંધામાંથી માલ જાય છે બાળકો, યાદ કરો. વેચાણ સિવાય કોઈ પણ સંજોગોમાં ધંધામાંથી માલ જાય એ દાનમાં ગયેલ માલ હોય, ધર્મદામાં ગયેલ માલ હોય, ઉપાડથી ગયેલ માલ હોય. માલ હંમેશા ખરીદેલો જાય, ખરીદ ખાતે જમા. અને રોકડ જાય તો રોકડમાં મિલકત ખાતાનો રોકડ ખાતે જમા. તો ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય છે એને આપણે ઉપાડ તરીકે ગણીશું. ઉપાડ ખાતે ઉધાર 300 રૂપિયા અને 200 રૂપિયા 500 રૂપિયા. તે ધંધામાંથી માલ જાય, વેચાણ સિવાય માલ જાય તો ક્યાં લઈ જઈશું? યસ, ખરીદ ખાતે. ટોટલ આવશે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક 300 રૂપિયા. એના પછી ધંધામાંથી રોકડ જાય તે રોકડ ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, એક વેરાયટીઝ આ દાખલામાં છે બાળકો. હું ચેક કરી લઉં છું, એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો. તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે ગણતરી હું બોર્ડ પર કરી રહ્યો છું. ઉપાડ ખાતે ઉધાર, માલિક લેનાર છે. ધંધામાંથી માલ જાય, ખરીદ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. એના પછી આગળ વધીએ બાળકો. વ્યવહાર નંબર 11. માલના પેકિંગ માટે પ્લાસ્ટિક બેગની ખરીદી કરી 200 રૂપિયા ચૂકવ્યા. તો અહીં 200 રૂપિયા ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર છે. ધંધામાંથી રોકડ જાય, પ્લાસ્ટિક બેગની ખરીદી કરી. રોકડ જાય તો જેમાં પ્લાસ્ટિક બેગની ખરીદી, ધંધામાં માલની ખરીદી ના કહેવાય, ધ્યાન રાખજો. તો એ પેકિંગ માટે કર્યું છે તો પેકિંગ ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ પેકિંગ ખર્ચ ખાતે ઉધાર. તો નેક્સ્ટમાં નોંધ થશે બાળકો, પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા. ફરી કહું છું બાળકો, અને ધંધામાં માલની ખરીદી ન ગણાય. પેકિંગ માટે લાવ્યો છો, વેચવા માટે માલ લાવ્યો તો ખરીદ ખાતે ઉધાર લગાય. રોકડ જાય ધંધામાંથી, રોકડ ખાતે જમા. ચાલો 12મા વ્યવહાર પછી બાળકો, 11મા વ્યવહાર પછી તારીખ નંબર 12. હવે બાળકો થોડાક ઇઝી વ્યવહાર આવી રહ્યા છે. પગાર મજૂરીના 2,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા. અહીં જોઈ શકો છો બાળકો, પગાર અને મજૂરીનો ખર્ચ ચૂકવ્યો છે, ચેકથી ચૂકવ્યો. 2 વ્યવહાર રોકડ વ્યવહાર છે, 2 અસર. 1 પગાર અને મજૂરી ધંધા માટે ખર્ચ છે, પગાર મજૂરી ખાતે ઉધાર.
ધંધામાંથી નાણાં જાય છે પણ કોણ આપે છે? બેંક. બેંક વ્યક્તિ ખાતાનો નિયમ લાભ આપનાર છે, આપનારને જમા કરો. તો આની આમ નોંધ થશે બાળકો. પગાર અને મજૂરી ધંધા માટે ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. પગાર અને મજૂરી ખાતે ઉધાર રકમ છે બાળકો 2000. રોકડા નથી જતા, ચેકથી ચૂકવ્યા. બેંક લાભ આપનાર છે તે બેંક ખાતે જમા. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ લાંબો દાખલો છે. હજી 29 સુધીના વ્યવહારો છે બાળકો. વિડીયો પોઝ કરે ને આટલું નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વ્યવહારમાં સફર આગળ વધારીએ છીએ. વ્યવહાર નંબર 13, તારીખ નંબર 13. રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 રૂપિયાની ગાલખાત પડી અને બાકીની રકમ મળી. તો સૌથી પહેલાં રાજશ્રી પાસેથી ટોટલ કેટલા રૂપિયા લેવાના હતા? તો રાજશ્રીને આપણે વેચાણ કર્યું હતું બાળકો, અડધું ઉધાર અને રોકડ. કયા તારીખમાં છે? તો રાજેશનો વ્યવહાર બાળકો મને દેખાય છે 6 તારીખ. ઓકે, 6 તારીખ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સમદર લખું છું. એમાં તમને યાદ હોય તો 12,000નો માલ હતો, 10% વેપારી વટાવ 1200 રૂપિયા બાદ કર્યા હતા. તમે આગળ ગણતરી કરી લી છે, જોઈ લો. 10/800 એમાંથી અડધી રકમનો ચેક મળે તો અડધા બાકી હતા. એટલે અહીંયા લગભગ 5400 રૂપિયા શાખ ઉપર આપણે આપ્યા હતા. ઓકે, હવે 5400 રૂપિયામાંથી 300 રૂપિયા ગાલખાત પડી. 300 રૂપિયા ગાલખાત માઇનસ કરો અને બાકીની રકમ મળી. તો બાકીની રોકડ કેટલી મળી? તો રોકડ મળી હશે 5100 રૂપિયા. હું કેલ્ક્યુલેટરથી ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. યસ, એકદમ સાચું છે. હવે બાળકો રાજશ્રી પાસેથી 5100 રોકડા મળે. માલ મિલકત ખાતાનો નિયમ ધંધામાં રોકડ આવે. રોકડ ખાતે ઉધાર. ગાલખાત એ ધંધા માટે નુકસાન છે, ખર્ચ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ગાલખાત ખાતે ઉધાર. અને રાજશ્રી વ્યક્તિ છે, લાભ આપનાર છે, રાજશ્રી ખાતે જમા. તો આપ જોઈ શકો છો ગણતરી ઉપરથી નોંધ કરવી હોય તો રોકડ ધંધામાં આવે, રોકડ ખાતે ઉધાર 5100. ગાલખાત એ ધંધા માટે નુકસાન છે, ગાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા. ધંધામાંથી રાજશ્રી લાભ આપનાર છે, એને બધા પૈસા આપ્યા. રાજશ્રી ખાતે જમા, વ્યક્તિ ખાતાનો નિયમ. તો આ રીતે બાળકો રાજશ્રીનો હિસાબ આપણે અહીં પૂરો કરીએ છીએ. આ થયો વ્યવહાર નંબર 13. ચાલો બાળકો, એના પછી 14મો વ્યવહાર જોઈએ છે. ચાલો, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્ઝિસ બેંકમાંથી 25,000ની 12%ની લોન લીધી. હવે બાળકો આવો મુદ્દો આગળ આવી ગયો છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી લોન લો અને બેંકમાંથી લો ને એમાં ફરક હોય. જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી કે નાણાં ધીરનાર સંસ્થા પાસેથી લો ને તો સીધા રોકડ આવે. ધારો કે રમેશ પાસેથી લોન લીધી તો રોકડ આવે. તો આ રોકડ વ્યવહાર છે. પણ જ્યારે બાળકો બેંકમાંથી લોન લો, કેટલા? 25,000ની 12%ની વ્યાજે લોન લીધી, તો પૈસા બેંકમાં જશે સીધા. બેંક લાભ લેનાર છે. તો અહીંયા બેંક ખાતે ઉધાર લખીશું બાળકો 25,000 રૂપિયા. કોણે નાણાં આપ્યા? એક્ઝિસ બેંકે. તો એક્ઝિસ બેંક લાભ આપનાર છે, લાભ આપનારને જમા કરો. તો ફરી જુઓ બાળકો, કોઈ વ્યક્તિ પાસેથી લોન મળે તો રોકડ શબ્દ લખવાનો. જ્યારે બેંક આપે પૈસા ત્યારે હંમેશા સીધા નાણાં બેંકમાં જાય. તો બેંક લાભ આપનાર છે, બેંક ખાતે ઉધાર લાભ લેનાર છે બાળકો. ફરી જો વ્યવહાર, રાજશ્રી પાસેથી ધંધાના વધુ નાણાંની જરૂર હોવાથી એક્ઝિસ બેંકમાંથી 25,000ની લોન લીધી. ત્યારે યાદ રાખો ચેકથી પૈસા આવશે બેંકમાં. ઓકે, ચેક આવશે તો બેંકમાં પૈસા જશે. બેંક લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર 25,000. કોણે પૈસા આપ્યા? એ બેંકે જ આપ્યા. કઈ બેંકે? એક્ઝિસ બેંક. એક્ઝિસ બેંકની લોન લાભ આપનાર છે. એક્ઝિસ બેંક લોન ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો. અહીંયા મારી પણ ભૂલ થઈ શકે છે, આપ ખાસ ધ્યાન રાખજો બાળકો. આપ જોઈ શકો છો અહીંયા કઈ રીતે ભૂલ થાય છે. ફરી કહું છું, અહીંયા આ શબ્દ ખાસ અગત્યનો છે, ધ્યાન રાખજો બાળકો. આઈએમપી છે, અહીંયા રોકડ શબ્દ લાગે વિદ્યાર્થી મિત્રો, માર્ક કપાઈ જાય. હજી લખવું હોય તો લખી શકાય. એક્ઝિસ બેંકે 12%ની લોન આપી, તો 12%ની એક્ઝિસ બેંકની લોન ખાતે જમા. માત્ર નોલેજ માટે છે, અત્યારે વ્યાજ ચૂકવવાનું નથી. ચાલો, એના પછી બાળકો 15મો વ્યવહાર. આગમાં 2000નો માલ નાશ પામ્યો. વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા. તો અહીંયા જુઓ બાળકો, ટેબલ બનાવીશ. આગમાં નાશ પામેલ માલ કેટલો છે? આગમાં નાશ પામેલ માલ ટોટલ 2000 છે. એના ભાગ જુઓ બાળકો. એમાંથી વીમા કંપની કેટલા પૈસા આપશે? તો વીમા કંપની 1500 રૂપિયા આપશે. અને માલના ઉપજ્યા કેટલા?
એટલે રોકડ ઉપજ છે બાળકો 200 રૂપિયા. 2000નો માલ છે, 1500 વીમા કંપની આપશે, 200 રોકડા ઉપજ્યા, તો નુકસાન કેટલું ગયું? તો અહીંયા આગથી નુકસાન ગયું તફાવતમાં 2000માંથી 1500 ને 270 જાય 300 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આમનો જો બાળકો, વીમા કંપની લાભ આપનાર છે, લાભ લેનાર છે, વીમા કંપની પાસેથી પૈસા આપણે લેણા થવાના છે, વીમા કંપની પાસેથી પૈસા લઈશું, વીમા કંપની ખાતે ઉધાર. ઓકે, 1500 રૂપિયા ભવિષ્યમાં આપશે બાળકો, પણ અત્યારે લાભ વીમા કંપની લીધો છે, વીમા કંપની લેનાર છે, વીમા કંપની ખાતે ઉધાર. રોકડ મળશે, રોકડ આવે ધંધામાં, રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. આગથી નુકસાન થયું, આગથી નુકસાન એ ધંધા માટે ખર્ચ છે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા. તે ધંધામાંથી માલ જાય. હવે યાદ કરો બાળકો, કોઈ પણ સંજોગોમાં વેચાણ સિવાય માલ જાય તો જમા. કોના ખાતે જમા કરવાનો? તે ખરીદ ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે મેં છેલ્લો વ્યવહાર ટેબલ સાથે સમજાવ્યો બાળકો. વીમા કંપની પ્રીમિયમ લે છે પહેલાં, એટલે એવું કહી શકે લાભ લેનાર છે, પૈસા એના આપવાના છે, વીમા કંપની ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કદાચ બાળકો છેલ્લી લાઈન ન દેખાય તો હું ખરીદ ખાતે બોલું છું, એ ધ્યાન રાખજો. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો 16મો વ્યવહાર, પુત્રની જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગના પ્રીમિયમના 550 બંને ચેકથી ચૂકવ્યા. ફરી રોકડ વ્યવહાર છે, ચેકથી ચૂકવણી કરી, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. પર જીવન વીમા પ્રીમિયમ અંડરલાઈન કરો બાળકો. કોઈ પુત્ર માટે પ્રીમિયમ ચૂકવે તો વ્યક્તિગત ખર્ચ કહેવાય. વ્યક્તિગત ખર્ચ માટે માલિક લાભ લેનાર છે, ઉપાડ ખાતે ઉધાર. અને 550 આગનું વીમા પ્રીમિયમ છે, એ ધંધાનો ખર્ચ છે, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. તો પુત્રના વીમા પ્રીમિયમની રકમ જશે બાળકો, માલિક લાભ લેનાર છે, ઉપાડ ખાતે ઉધાર 450. આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો નોર્મલ ખર્ચ છે, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550. બેંક લાભ આપનાર છે, તે બેંક ખાતે જમા. આઈ થિંક 1000 રૂપીઝ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો, એના પછીનો વ્યવહાર જોઈએ છે બાળકો. આઈ હોપ એક પોઈન્ટ સમજાવું છું બાળકો, આપ ધ્યાન રાખશો. કોઈ ગણતરીમાં બાળકો આપ ડાયજેસ્ટ ગાઈડલાઈન બેઠા ધ્યાન રાખજો, ગાઈડમાં ભૂલ હોય છે. આ વ્યવહારની અંદર એકાદ બે વ્યવહારની અંદર ગાઈડમાં ભૂલ છે, તો આપ નોંધ કરતી વખતે ધ્યાન રાખજો. 18મો, નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. અને જે નિરમા કંપનીએ, એટલે બાળકો આપણા ધંધાને કોઈક નિરમા કંપનીએ કંઈક મફતમાં આપ્યું. કોઈ પણ વસ્તુ મફતમાં મળે કે બાળકો, તો એની રોકડ ઉપર અસર થતી બિનઆર્થિક વ્યવહાર, કોઈ નોંધ નહીં થાય. પણ આ ગોટી તમે 250 રૂપિયામાં વેચી દીધી તો આ રોકડ વ્યવહાર કહે. તમે વેચી, તમારી પાસે રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર. ધંધામાંથી માલ જાય, વેચાણ ખાતે જમા. તો અહીં બાળકો ખાસ ધ્યાન રાખજો, નિરમા કંપની પાસેથી નમૂના તરીકે મફત મળે છે, અંડરલાઈન કરીને ચોકડી માર દો. પણ તમે વેચાણ કર્યું, રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર. કેટલા આવ્યા બાળકો? 250. તે માલનું વેચાણ થાય, વેચાણ ખાતે જમા. તો આપ જોઈ શકો છો બાળકો, એકદમ આરામથી આપણે અલગ અલગ વ્યવહાર સમજાવી રહ્યો છું બાળકો. ઘણો જ લાંબો દાખલો છે બાળકો, આટલા મોટા દાખલા પરીક્ષામાં પૂછવાની શક્યતા નથી, પણ આપણી પાસે બાળકો નોલેજ હોવું જોઈએ, એટલે આપણે ઓવરઓલ આ દાખલો ગણવો ખૂબ જ જરૂરી છે. ચાલો, નેક્સ્ટ વ્યવહાર. રાજશ્રી પાસેથી ગાલખાત પરતના 100 રૂપિયા મળ્યા. હવે આપ જોઈ શકો છો, રાજશ્રી આપણને ચૂનો લગાવ્યો તો નુકસાન કરવા હોય તો 300 નહીં, પણ બાળકો જાગો, ગ્રાહક જાગો. ગ્રાહકની પરિસ્થિતિ સુધરી અને કેટલા? લગભગ 100 રૂપિયા પાછા આપ્યા. તો આપણી પાસે સૌથી પહેલાં 100 રૂપિયા આવશે, રોકડ વ્યવહાર, રોકડ આવે, રોકડ ખાતે ઉધાર. હવે ઘણા વિદ્યાર્થી શું કરે, રાજશ્રી લાભ આપનાર, રાજશ્રી ખાતે જમા, માર્ક કપાઈ જશે બાળકો. જ્યારે જૂની ગાલખાતના નાણાં પરત મળે તો એ વ્યક્તિ ખાતે નહીં, પણ ગાલખાત પરત ખાતે લઈ જાય. ગાલખાત પરત એ ધંધા માટે આવક છે. ધંધામાં રોકડ આવી, રાજશ્રીએ 100 રૂપિયા આપ્યા, રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા. તે ગાલખાત પરત એ ધંધા માટે આવક છે, ગાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અઘરા વ્યવહારની સાથે થોડાક સહેલા વ્યવહાર પણ આવી રહ્યા છે બાળકો.
ચાલો એના પછી લેવા જાઉં છું વ્યવહાર નંબર 18 પછી 20 પછી 25. એક્સિસ બેંકની લોન ઉપર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. હવે બાળકો વ્યાજ બેંકે વસૂલ કર્યું એટલે આપણે વ્યાજ ચૂકવ્યું હશે. રોકડ વ્યવહાર, લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ છે. હંમેશા ઉપજ ખર્ચ ખાતાનો લોનના વ્યાજ ખાતે ઉધાર 250 વ્યાજ ચૂકવ્યું, લોનના વ્યાજ ખાતે ઉધાર. કોને ચૂકવ્યું બાળકો? લખ્યું છે બેંકે વસૂલ, એટલે પૈસા બેંકમાંથી ચૂકવાયા છે. બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. હું ચેક કરી લઉં બાળકો, એકદમ સાચું છે. તો સૌથી પહેલાં એક્સિસ બેંકને લોનનું વ્યાજ ચૂકવ્યું, લોનનું વ્યાજ ખર્ચ છે, લોનના વ્યાજ ખાતે ઉધાર. કેટલું વ્યાજ ચૂકવ્યું બાળકો? તો વ્યવહાર નંબર 25માં લખ્યું છે 250 રૂપિયા ચૂકવ્યું. તે કોને ચૂકવ્યું? એક્સિસ બેંકને. એક્સિસ બેંક લાભ લેનાર છે, તે એક્સિસ બેંક ખાતે જમા. એક્સિસ વર્ડ બાળકો થોડુંક ઇંગ્લિશમાં લખું છું, ચોપડીમાં બી અંગ્રેજીમાં આપેલું છે. બાળકો હવે હું ચોપડીના જવાબમાં ચેકિંગ કરી લઉં. યસ બાળકો, લોનના વ્યાજ ખાતે ઉધાર, તે એક્સિસ બેંક ખાતે જમા. આઈ હોપ બાળકો દરેક વ્યવહારને સમજાવવાની મેં પૂરી ટ્રાય કરી છે, આપને સમજાશે. ચાલો એના પછી તારીખ નંબર 28. અંગત મકાન ધોળવાનો ખર્ચ 2000, દુકાન ધોળવાનો ખર્ચ 1000 થયો. બાળકો અંગત ખર્ચ હંમેશા વ્યક્તિગત ખર્ચ ક્યાં લઈ જવાય? માલિક લાભ લેનાર છે ઉપાડ ખાતે, અને દુકાનનો ખર્ચ છે દુકાન ખર્ચ ખાતે. બંને રોકડમાં ચૂકવી, ધંધામાંથી રોકડ જાય છે. તો સૌથી પહેલાં અંગત મકાન ધોળવાનો ખર્ચ લાભ લેનાર માલિક છે, તો એમાં લખીશું ઉપાડ ખાતે ઉધાર. કેટલો ધોળવાનો ખર્ચ કર્યો બાળકો? અંગત ખર્ચ ઉપાડ ખાતે 2000. દુકાન ધોળવાનો ખર્ચ દુકાન ખર્ચ ખાતે ગણાશે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000. ધંધામાંથી રોકડ જાય, રોકડ ખાતે જમા 3000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એકદમ સાચું છે બાળકો. હવે તમારી સમક્ષ લેવા જાઉં છું આ દાખલાનો છેલ્લો પોઈન્ટ 29 નંબર. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી. હવે ચેકથી ચૂકવણી કરી છે, ફરી રોકડ વ્યવહાર. ચેકથી ચૂકવણી કરી બાળકો. હવે એ ચેકથી ચૂકવ્યા એટલે બેંકમાંથી પૈસા જાય, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. હવે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ અને ઇન્ટરનેટ ડિપોઝિટ ખર્ચ તરીકે ઓળખીશું. યસ બાળકો, તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખર્ચ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ ખાતે ઉધારો. તો અહીં લખીશું બાળકો ઇન્ટરનેટ ડિપોઝિટ ખર્ચ ખાતે ઉધાર. કેટલો ખર્ચ કરો બાળકો? 2000 રૂપિયા. તે પૈસા ચેકથી ચૂકવે છે બાળકો. યસ, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. જોઈ શકો છો બાળકો, સૌથી લાંબો વ્યવહાર અત્યાર સુધીના મેં કરાયેલા ઇતિહાસમાં સૌથી લાંબા વ્યવહારવાળો દાખલો છે, દાખલા નંબર 13. હવે બાળકોનો સરવાળો જોઈશું. સરવાળો આઈ થિંક 2,02,100 થાય છે. આપ લોકો ચેક કરી લેજો બાળકો. 2,02,100 અને કંઈક દાખલામાં ભૂલ છે એ લઈ લઈશું. યસ, તો આપ લોકો ચેક કરજો. 2,02,100 2,02,100 થાય છે બાળકો. છતાં આપ લોકો ચેકિંગ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, મારી પણ ભૂલ થઈ શકે છે. યસ બાળકો, હા, કદાચ કોઈ ભૂલચૂક હોય તો આપ સરવાળો સુધાર લેજો. તો આ થયો બાળકો મોસ્ટ આઈએમપી દાખલા નંબર 13. ઘડે ઉદાહરણ 11 કરો બાળકો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જીએસટીના જે દાખલા વધે છે એના ઉપર જઈશું બાળકો. મહેનત કરતા રહો. ટેક કેર. ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.